હેલો એવરીવન, હું નરેશ ગામી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીએસસી 7માં ડીસી સર્કિટ યુનિટ 3માં આગળનો ટોપિક એટલે કે દોલિત એલસી સર્કિટ વિશે અભ્યાસ કરીશું. આપણે એલસી, આરસી એ સર્કિટ વિશે ભણી ગયા છીએ. હવે આપણે દોલિત એલસી સર્કિટ વિશે અભ્યાસ કરીશું. આ સર્કિટમાં સૌપ્રથમ આપણે એક ચાર્જ કેપેસિટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કેપેસિટરને ચાર્જ કરવા માટે આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે એક કેપેસિટરને, અનચાર્જ કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે આપણે જોડીએ તો કેપેસિટર ચાર્જ થઈ જાય છે. તેની બે પ્લેટ ઉપર પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે છે અને એક પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ બને છે. જ્યારે આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે આપણે બેટરી હટાવી તેની જગ્યાએ એક ઇન્ડક્ટર જોડીએ સર્કિટમાં તો શું થાય? તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. જ્યારે એક ચાર્જ કેપેસિટર સાથે ઇન્ડક્ટર જોડેલું હોય ને ત્યારે સર્કિટમાં ઓસિલેશન થાય છે. એટલે કે ધારો કે હાલ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે એટલે શું થાય? કેપેસિટરમાંથી ચાર્જ સર્કિટમાં કેપેસિટર ડિસ્ચાર્જ થવાનો ટ્રાય કરે એટલે કેપેસિટરમાંથી જે પોઝિટિવ પ્લેટમાં ચાર્જ છે તે નેગેટિવ પ્લેટમાં એટલે કે બીજી પ્લેટમાં જવાનો ટ્રાય કરે. અને રસ્તામાં આપણે જોઈએ તો સર્કિટમાં જ આપણે એક ઇન્ડક્ટર જોડેલું છે. હવે ઇન્ડક્ટર જોડેલું છે તો ઇન્ડક્ટરનું કાર્ય શું છે? ઇન્ડક્ટર સર્કિટમાં જ્યારે પ્રવાહ વધતો અથવા ઘટતો હોય એટલે કે ચેન્જ થતો હોય એનો વિરોધ કરે. અને કેવી રીતે વિરોધ કરે? મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે અને ઇન્ડ્યુસ્ડ ઇએમએફ પ્રોડ્યુસ થાય તેના કારણે. તો હવે આપણે જોઈએ તો સર્કિટ 2માં આપણે જોઈએ તો આપણે અહીંથી પોઝિટિવ અને નેગેટિવ એટલે કે એક ચાર્જ કેપેસિટર છે તો ચાર્જ કેપેસિટરમાંથી પ્રવાહ અહીંથી પસાર થશે. તેથી અહીં ઇન્ડક્ટર તેનો વિરોધ કરશે અને એક ઇન્ડ્યુસ્ડ કરંટ વિરુદ્ધ દિશામાં એટલે કે ધારો કે અહીંયા પ્રવાહ હાલ વધી રહ્યો છે તો એની વિરુદ્ધ દિશામાં ઇન્ડ્યુસ્ડ કરંટ ઉત્પન્ન કરશે ઇન્ડક્ટર. અને ઇન્ડક્ટરની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. ધારો કે આપણે આકૃતિમાં જોઈએ હાલ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે. હવે ધારો કે ધીરે ધીરે પ્રવાહ કેપેસિટરની એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર જાય એટલે કે પ્રવાહ વધે સર્કિટમાં ત્યારે ઇન્ડક્ટરમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય અને મેગ્નેટિક ફિલ્ડના કારણે ઇન્ડ્યુસ્ડ કરંટ ઉત્પન્ન થાય જે તેની વિરુદ્ધ જે હાલ પ્રવાહ વહી રહ્યો છે તેની વિરુદ્ધ દિશામાં હોય. હવે ધારો કે ધીમે ધીમે કેપેસિટર મેક્સિમમ કેપેસિટર પરથી પ્રવાહ એ બીજી પ્લેટ ઉપર જાય અને ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય. હવે ધારો કે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું છે અને તે કેપેસિટરની જેટલી ઉર્જા હતી તે હવે ઇન્ડક્ટરના મેગ્નેટિક ફિલ્ડમાં બધી સ્ટોર થઈ ગઈ. જેટલી કેપેસિટરની ઉર્જા હતી તે બધી ઇન્ડક્ટરના મેગ્નેટિક ફિલ્ડમાં સ્ટોર થઈ ગઈ છે. હવે ધારો કે કેપેસિટર તો ડિસ્ચાર્જ થઈ ગયું તો હવે સર્કિટમાંથી પ્રવાહ વહેશે કે નહીં? અહીંયા વહેશે, કારણ કે જે કેપેસિટરની ઉર્જા હતી તે હવે ઇન્ડક્ટરમાં છે, એ સ્ટોર કરેલી ઉર્જા ઇન્ડક્ટર શું કરશે? હવે કેપેસિટરમાં ડિસ્ચાર્જ થઈ ગયું એટલે પ્રવાહ ઝીરો થઈ ગયું, પ્રવાહ ઝીરો થવા જઈ રહ્યો છે. હવે પ્રવાહ ઝીરો થઈ રહ્યો એટલે મતલબ પ્રવાહમાં ઘટાડો થઈ રહ્યો છે. તો ઇન્ડક્ટર ઘટાડો નહીં થવા દે, તે ઇન્ડ્યુસ્ડ કરંટ ઉત્પન્ન કરશે અને કઈ દિશામાં? તેને સપોર્ટ કરશે. હવે પ્રવાહને સપોર્ટ કરશે કે જેથી પ્રવાહ ઝીરો ન થાય. એટલે ફરીથી ઇન્ડક્ટર પ્રવાહ સર્કિટમાં વહાવશે અને જે પોઝિટિવ પ્લેટ હતી તેમાંથી વધુ પોઝિટિવ આયનો એ બીજી પ્લેટ ઉપર લાવશે. તેથી એ પ્લેટ નેગેટિવ બની જશે. જે નેગેટિવ હતી તે પ્લેટ પોઝિટિવ બની જશે. હવે પરિસ્થિતિ આવી થઈ જશે. એટલે એક ઓસિલેશન જેવું થાય. પહેલાં આ પ્લેટ પોઝિટિવ હતી, હવે બીજી પ્લેટ પોઝિટિવ બની. હવે ફરીથી કેપેસિટર ચાર્જ થઈ ગયું. પહેલાં ચાર્જ હતું, ચાર્જમાંથી ડિસ્ચાર્જ થઈ ગયું. ડિસ્ચાર્જ થયું એટલે એની બધી એનર્જી ઇન્ડક્ટરમાં સ્ટોર થઈ. હવે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થઈ એટલે ઇન્ડક્ટર પ્રવાહ વહાવશે સર્કિટમાં અને હવે એ વહેશે એટલે ફરીથી કેપેસિટર ચાર્જ થઈ જશે. એક પ્લેટ પોઝિટિવ અને બીજી નેગેટિવ બનશે. હવે ફરીથી કેપેસિટર ચાર્જ થઈ ગયું તો તે શું કરશે? ફરીથી પ્રવાહ હવે આ દિશામાં વહેશે, પોઝિટિવથી નેગેટિવ તરફ. ફરીથી પ્રવાહ વહેશે તો ફરીથી ઇન્ડક્ટર એ મેગ્નેટિક ફિલ્ડમાં ઉર્જા સ્ટોર કરશે, એનર્જી સ્ટોર કરશે. હવે આ રીતે સતત થતું જ રહે છે. એકવાર ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય, ફરીથી કેપેસિટરમાં થાય, ફરીથી કેપેસિટરના કારણે ઇન્ડક્ટરમાં થાય. એટલે એક ઓસિલેશન જેવું લાગે છે. એને આપણે સામાન્ય રીતે લોલકમાં જોઈએ છીએ તો
કાઇનેટિક એનર્જી મેક્સિમમ થાય, પછી પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થાય, ફરીથી કાઇનેટિક એનર્જી મેક્સિમમ થાય. એવું અહીંયા કેપેસિટરમાં ચાર્જ મેક્સિમમ થાય, પછી ઇન્ડક્ટરમાં થાય, ફરીથી કેપેસિટરમાં થાય, એવું અહીંયા થતું રહે છે. તેથી આપણે એલસી ઓસિલેશન કહીએ છીએ. હવે આપણે પ્રશ્ન ઉદ્ભવે કે આ સતત થતું રહેતું છે કે થોડા સમય પછી અટકી જાય. સામાન્ય રીતે આપણે અહીંયા જે એલસી ઓસિલેશન લીધા છે એમાં કેપેસિટર અને ઇન્ડક્ટર એક આઈડિયલ વાપરેલા છે, એટલે કે એમાં કોઈ ઉર્જાનો વ્યય થતો નથી, 100% ઉર્જાના કન્ઝર્વ થાય છે. તેથી અહીંયા આપણે આ પ્રક્રિયા સતત થતી રહેશે. પણ આપણે સામાન્ય રીતે વ્યવહારિક રીતે જોઈએ તો કોઈ આઈડિયલ કેપેસિટર કે ઇન્ડક્ટર હોતું નથી, એટલે થોડો ઉર્જાનો વ્યય થતો રહે છે અને ધીમે ધીમે આ દોલનો બંધ થતા જાય છે. પણ અહીંયા આપણે સમજવા માટે કેપેસિટર અને ઇન્ડક્ટર બંને આઈડિયલ લીધેલા છે. હવે ધારો કે આ સર્કિટમાં આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ તો શું થાય? કેપેસિટરમાં જોઈએ તો એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર જઈએ તો નેગેટિવથી પોઝિટિવ તરફ એટલો પોટેન્શિયલનો ગેઇન થાય, એટલે પોઝિટિવ આવે. પરથી ઇન્ડક્ટર માટે આપણે જોઈએ તો અહીંયા ઇન્ડક્ટર માટે શું છે? -L/di/dt થાય કિર્ચોફના નિયમ મુજબ. જ્યારે કેપેસિટરમાં Q/C = 0. અહીંયા I બરાબર -dq/dt. ધારો કે અહીંયા આઈની વેલ્યુ આપણે પુટ કરવી હોય, ક્યુના ફોર્મમાં લખવું હોય તો શું લખાય? I બરાબર dq/dt. પરંતુ અહીંયા કેપેસિટર પર ચાર્જ મેક્સિમમ હતો t બરાબર 0 સમયે, પછી તેમાં ઘટાડો થાય છે, એટલે કે ચાર્જમાં ઘટાડો થાય છે, એટલે એનું ડેરિવેશન નેગેટિવ આવે, એટલે I = -dq/dt આપણે લખીએ. હવે I = -dq/dt ને સમીકરણમાં મૂકીએ તો શું મળે? L d2q/dt² + q/c = 0. હવે L વડે આપણે ડિવાઈડ કરી નાખીએ તો d2q/dt² + q/L/c = 0 મળે. હવે આ સમીકરણ છે ને જેવું છે, આ સમીકરણ એ સિમ્પલ હાર્મોનિક મોશન હોય છે એના સમીકરણ જેવું જ લાગે છે. જો d2q/dt² અને સિમ્પલ હાર્મોનિક મોશનમાં d2x/dt² છે. અહીંયા q/LC છે, એટલે ω²x છે. એટલે ધારો કે અહીંયા આપણે સરખાવીએ તો જે ઓમેગા છે ω² એને આપણે 1/LC સાથે સરખાવી શકીએ. 1/LC = ω² લખી શકાય. તો આપણે ω² = 1/LC, તો ઓમેગા બરાબર શું થાય? 1/√LC લખી શકાય. હવે ધારો કે આ જે સિમ્પલ હાર્મોનિક મોશન છે આ સમીકરણ, એનું સોલ્યુશન શું થાય? x = x0 sin ωt + phi જેવું થાય. તો હવે આ સમીકરણ 1 માટે આપણે સોલ્યુશન લખવું શું લખી શકાય? q = q0 sin ωt + phi. હવે અહીંયા Q0 એ મેક્સિમમ ચાર્જ છે કેપેસિટર પરનો. ધારો કે આ સમીકરણ 2 છે. હવે આ સમીકરણ 2માં t = 0 સમયે આપણે જોઈએ તો આપણને ખબર છે ચાર્જ કેટલો હોય? t = 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે, એટલે કેપેસિટર પર ચાર્જ q = q0 જેટલો હોય. હવે q = q0 મૂકી દઈએ તો q0 = q0 sin, અહીંયા સમય t = 0 છે, એટલે ω0 + phi. q0 કેન્સલ થઈ જશે, એટલે sin phi = 1 મળશે. હવે sin phi 1 ક્યારે થાય? phi = 90 ડિગ્રી હોય ત્યારે સાઇનની વેલ્યુ 1 થાય. હવે એટલે આપણે આ સમીકરણમાં ફાઈની વેલ્યુ 90 મૂકી દઈએ તો શું મળે? q = q0 sin ωt + 90. હવે આપણે જાણીએ છીએ કે sin 90 + θ = cos θ થાય. તો આપણે અહીંયા sin 90 + θની જગ્યાએ cos θ મૂકી દઈએ તો q = q0 cos ωt. આ ક્યારે છે? t = 0 સમયે. હવે ધારો કે cos ωt છે એનો આપણે ગ્રાફ દોરવો હોય, ધારો કે ચાર્જ કેવી રીતે બદલાય છે સમય સાથે એનો ગ્રાફ દોરવો હોય તો કોસનો ગ્રાફ કેવી રીતે દોરાય? કોસનો ગ્રાફ t = 0 સમયે મેક્સિમમ કોસની વેલ્યુ હોય, cos t = 0 હોય એ વખતે મેક્સિમમ હોય, એટલે કે મેક્સિમમ ચાર્જ હોય, એટલે ગ્રાફ અહીંથી ચાલુ થાય અહીં થાય, એટલે કોસના ગ્રાફ જોવો હોય. આ જો ચાર્જ કેપેસિટરમાં ચાર્જની વેલ્યુ કેવી રીતે બદલાય છે આ સર્કિટમાં એ કોસના ગ્રાફ ઉપરથી મેળવી શકાય, આ ગ્રાફ ઉપરથી. હવે આપણે જોઈએ, ધારો કે આપણે આ સમીકરણ મળી ગયું, આ ચાર્જ માટે મળી ગયું. હવે આપણે પ્રવાહ માટે શોધવું હોય આવું સમીકરણ તો શું કરવું પડે? t સમય ધારો કે પ્રવાહ શોધવો હોય સર્કિટમાં તો આ સમીકરણ ધારો કે ડિફરન્શિએટ કરી દઈએ તો I = -dq/dt. હવે ક્યુની વેલ્યુ પુટ કરી દઈએ તો q = શું છે? q0 cos ωt નું ડિફરન્શિએશન કરીએ તો -sin ωt આવે,
તો માઇનસ સાઇન ઓમેગા ટી અને ઓમેગા ટીનું ઓમેગા, એટલે આઈ બરાબર Q0 ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી જેવું સાઇન ઓમેગા ટી આ સમીકરણ મળે. આ સમીકરણ ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે સર્કિટમાં વહેતા પ્રવાહનું સમીકરણ છે. હવે ધારો કે આ ગ્રાફ ઉપરથી આપણે બીજું પણ જોઈ શકીએ કે કેપેસિટર પર ક્યારે ચાર્જ ઝીરો થાય છે અને ક્યારે મેક્સિમમ થાય છે. અહીંયા આપણે જોઈએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયે કેપેસિટર પર ચાર્જ કેટલો છે? Q0 જેટલો, એટલે કે મેક્સિમમ. ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયે મેક્સિમમ છે. હવે બીજા ક્યાં મેક્સિમમ છે? અહીંયા છે, ભાઈ અહીંયા છે, અહીંયા માઇનસ Q0, પણ ચાર્જ મેક્સિમમ છે. એટલે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયે, ટી ઇઝ ઇક્વલ ટુ T/2 સમયે, ટી સમયે, અહીંયા ટી સમયે પણ મેક્સિમમ છે. આ બધા સમય ઉપર કેપેસિટર પર ચાર્જ મેક્સિમમ હોય. હવે આપણે ઝીરો માટે જોઈએ તો ઝીરો ક્યારે છે? એ ટી ઇઝ ઇક્વલ ટુ T/4 સમયે ઝીરો છે. ટી ઇઝ ઇક્વલ ટુ 3T/4 સમયે કેપેસિટર પર ચાર્જ ઝીરો છે. આ રીતે અમુક ઇન્ટરવલ બાદ ઝીરો આવે અને એટલે કે ચાર્જ ઝીરો થઈ જાય. એ વખતે બધી એનર્જી ઇન્ડક્ટરમાં સ્ટોર થાય અને જ્યારે ચાર્જ મેક્સિમમ થાય એ વખતે બધી એનર્જી કેપેસિટરમાં સ્ટોર હોય. હવે ધારો કે આપણે ટી ઇઝ ઇક્વલ ટુ NT/2 સમય પ્રવાહ શોધીએ સમીકરણમાં, એટલે કે NT/2 કેમ લીધો આપણે એ સમય? અહીંયા T/2 ઉપર કેટલો છે? T/2ના ગુણકમાં જોઈએ તો એ વખતે ચાર્જ મેક્સિમમ છે. અહીંયા T/2 ધારો કે 0T/2 એટલે કે 0 સમય, T/2 સમયે, પછી T/2 ઇન્ટુ 2 એટલે કે ટી સમયે એ વખતે ચાર્જ મેક્સિમમ છે. તો એ વખતે પ્રવાહ કેટલો હોય એ શોધવું હોય તો NT/2 આપણે લખવું હોય લખી શકાય. અને આપણે આ સમીકરણમાં પ્રવાહના સમીકરણમાં ટી ઇઝ ઇક્વલ ટુ NT/2 મૂકીએ તો શું મળે? તો ટી કેન્સલ થઈ જાય, 2 કેન્સલ થઈ જાય, એટલે સાઇન n પાઈ, સાઇન 0 હોય છે, સાઇન પાઈ છે, સાઇન 2 પાઈ, સાઇન 3 પાઈ, એટલે કે n પાઈ. એની વેલ્યુ કેટલી થાય? સાઇન પાઈ હંમેશા 0 જ થાય. તો એ 0 એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? T/2ના કોઈ પણ ગુણકમાં હોય એટલે પ્રવાહ હંમેશા 0 મળે. એટલે એના પરથી શું કહી શકાય? એટલે કે પ્રવાહ 0 છે, એટલે કે સર્કિટમાં પ્રવાહ 0 છે, એટલે કે કેપેસિટરમાં બધી એનર્જી સ્ટોર્ડ છે અને તે વખતે બધી ટોટલ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય એ વખતે પ્રવાહ સર્કિટમાં 0 હોય. અને એ વખતે પ્રવાહ 0 છે, એટલે ઇન્ડક્ટર સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોતું નથી. હવે ધારો કે બીજો ઇન્ટરવલ લઈએ. અહીંયા બીજો ઇન્ટરવલ જોઈએ તો કયો છે? T/4નો ઇન્ટરવલ. T/4, 3T/4, એને આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? 2n-1 T/4 લખીએ આપણે તો એ વખતે પ્રવાહ કેટલો હોય? તો એ વખતે આપણે અહીંયા જોઈએ તો ચાર્જ શૂન્ય છે કેપેસિટર પર, પણ પ્રવાહ કેટલો છે સર્કિટમાં? આઈ ઇઝ ઇક્વલ ટુ Q0 ઓમેગા. આપણે પેલા સમીકરણમાં મૂકી દઈએ ટીની વેલ્યુ તો શું થાય? અહીંયા ટી કેન્સલ થઈ જાય, ટી કેન્સલ થઈ જશે, પછી 4નું 2 થઈ જશે, નીચે અહીંયા 2 આવી જશે. તો શું થાય? Q0 ઓમેગા સાઇન 2n-1 પાઈ/2. હવે સાઇન પાઈ/2 માટે શું વેલ્યુ મળે? સાઇન પાઈ/2ની વેલ્યુ, પાઈ/2ના કોઈ પણ ગુણકની વેલ્યુ હંમેશા 1 જ મળે. એટલે આપણે Q0 ઓમેગા સાઇન 2n-1 પાઈ/2 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ Q0 ઓમેગા, એટલે કે મેક્સિમમ. અહીંયા Q0 એ મેક્સિમમ ચાર્જ છે, એટલે એ વખતે મેક્સિમમ પ્રવાહ હશે. જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ T/4ના ગુણકમાં કોઈ પણ સમયે એ આઈ પ્રવાહ સર્કિટમાં મેક્સિમમ હશે. અને આ સમયે કેપેસિટર પર ચાર્જ કેટલો હશે? શૂન્ય હશે. કેપેસિટર પર આપણે જોઈએ આ ગ્રાફમાં તો T/4 સમય ધારો કે જોઈએ તો કેપેસિટર પર ચાર્જ શૂન્ય છે, પણ અહીંયા આપણે આ સમીકરણ પરથી જોઈ શકીએ છીએ એ વખતે પ્રવાહ મેક્સિમમ મળે છે. એટલે શું કહી શકાય? એટલે કે જ્યારે ઇન્ડક્ટરમાં Q0 ઓમેગા જેટલો પ્રવાહ વહેતો હોય તો તેના કારણે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રમાં બધી ઉર્જા સંગ્રહ પામે છે. કેપેસિટરમાં કોઈ ઉર્જા નથી હાલ આ સમય T/4 સમયે, પરંતુ બધી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહ પામેલી હોય છે. હવે આપણે કેપેસિટરમાં Q0 જેટલો વિદ્યુતભાર હોય તો ત્યારે ઉર્જા આપણે શોધવી હોય તો કેટલી હોય? આપણે જાણીએ છીએ સમીકરણ પરથી EC ઇઝ ઇક્વલ ટુ 1/2 Q0²/C. બધો ઉર્જા હાલ વિદ્યુતભાર કેપેસિટરમાં છે, એટલે Q0² લખાય અહીંયા. હવે ધારો કે ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ વહેતો હોય ત્યારે આપણે જાણીએ છીએ કે કેપેસિટરમાં ઉર્જા શૂન્ય હોય છે. તો ઇન્ડક્ટરમાં કેટલી હોય છે? ઇન્ડક્ટરનું ઉર્જાનું આપણે સમીકરણ જોઈએ તો 1/2 L ઇન્ટુ I² જેટલું હોય. તો આઈની વેલ્યુ આપણે શું જોઈએ કે જ્યારે ઇન્ડક્ટરમાં મેક્સિમમ હોય પ્રવાહ વહેતો હોય તો Q0 ઓમેગા જેટલી હોય. આઈ ઇઝ ઇક્વલ ટુ Q0 ઓમેગા. આપણે આગળના સમીકરણમાં જોઈ ગયા આઈ ઇઝ ઇક્વલ ટુ Q0 ઓમેગા. હવે એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ તો EL ઇઝ ઇક્વલ ટુ 1/2 L Q0² ઓમેગા સ્ક્વેર.
હવે ઓમેગા સ્ક્વેરની આપણી વેલ્યુ શું હોય, ઇઝ ઇક્વલ ટુ 1/LC, ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC લખી શકાય. તો હવે આ સમીકરણ મૂકી દઈએ તો EL ઇક્વલ ટુ 1/2 Q02/C મળે આપણે. હવે આપણે સમીકરણ 6 અને 7ને જોઈએ તો સમીકરણ 6 અને 7 એ સરખા મળે છે. એનો મતલબ શું થયો, કેપેસિટરની જેટલી ઉર્જા હતી બધી ઇન્ડક્ટરમાં સમાઈ ગઈ. હવે અને ઇન્ડક્ટરની ઉર્જા કેપેસિટરમાં સમાય છે, એટલે કે ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. અને આ રીતે સર્કિટમાં કોઈક વાર કેપેસિટરમાં, ફરીથી અમુક ઇન્ટરવલ પછી ઇન્ડક્ટરમાં, ફરીથી કેપેસિટરમાં, એ રીતે ઓસિલેટ કરતી હોય ઉર્જા, એ રીતે સંગ્રહ પામે છે. તેથી આપણે એને LC ઓસિલેટર સર્કિટ કહીએ છીએ. થેન્ક યુ.